આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડ્રગ્સના દૂષણને નાથવા માટેની માનસ હેલ્પલાઇન, ટાઈગર ડે, હર ઘર તિરંગા અભિયાન તેમજ એક પેડ માં કે નામ અભિયાન અંગે પોતાના વિચારો જણાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ડ્રગ્સના દૂષણને નાથવાની વાત કરતા માનસ પોર્ટલ અંગે જણાવ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે ટોલ ફ્રી નંબર 1933 ઉપર ડ્રગ્સ સાથે સંબંધિત કોઈ પણ માહિતી આપી શકે છે. कुछ दिन पहले ही मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया है. सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया है. इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी ले सकता है. अगर किसी के पास ड्रग्स से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नारकोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं. मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है. પ્રધાનમંત્રીએ 29 જુલાઈએ આવતા ટાઈગર ડેના સંદર્ભમાં ઉત્તર પ્રદેશના પીલીભીતમાં ચાલી રહેલા વાઘ મિત્ર કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે વાઘ મિત્રો એ વાતનું પૂરું ધ્યાન રાખે કે વાઘ અને મનુષ્ય વચ્ચે ટકરાવની સ્થિતિ ઊભી ના થાય. તેમણે વાઘના સંરક્ષણ અને સંવર્ધનનો ઉલ્લેખ કર્યો હતો. राजस्थान के रणथंभौर से शुरू हुआ कुल्हाड़ी बंद पंचायत अभियान बहुत दिलचस्प है. स्थानीय समुदायों ने स्वयं इस बात की शपथ ली है कि जंगल में कुल्हाड़ी के साथ नहीं जाएंगे और पेड़ नहीं काटेंगे. इस एक फैसले से यहाँ के जंगल एक बार फिर से हरे भरे हो रहे हैं और बाघों के लिए बेहतर वातावरण तैयार हो रहा है. साथियों, महाराष्ट्र का ताडोबा अंधारी टाइगर रिजर्व बाघों के प्रमुख बसेरों में से एक है. यहाँ के स्थानीय समुदायों, विशेषकर गौंड और माना जनजाति के हमारे भाई बहनों ने इको टूरिज्म की ओर तेजी से कदम बढ़ाए हैं. उन्होंने जंगल पर अपनी निर्भरता को कम किया है ताकि यहाँ बाघों की गतिविधियां बढ़ सकें. ઓગસ્ટ માસમાં આવી રહેલા સ્વતંત્ર દિવસના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનનો ઉલ્લેખ કરી હરઘરતિરંગા.com પર તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરવા પણ જણાવ્યું હતું. તેમજ 15મી ઓગસ્ટ પહેલા નાગરિકોને સૂચના મોકલવા પણ અનુરોધ કર્યો હતો. आपने गौर किया होगा, जब कॉलोनी और सोसाइटी के एक एक घर पर तिरंगा लहराता है तो देखते ही देखते दूसरे घरों पर भी तिरंगा दिखने लगता है. यानी हर घर तिरंगा अभियान तिरंगे की शान में एक यूनिक फेस्टिवल बन चुका है. साथियों, पहले की तरह इस साल भी आप हर घर तिरंगा.com पर तिरंगे के साथ अपनी सेल्फी जरूर अपलोड करेंगे. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ઇન્દોરમાં અભિયાન અંતર્ગત એક જ દિવસમાં લોકોએ માતાના નામે 2 લાખ રોપા વાવ્યા હતા. પ્રધાનમંત્રીએ લોકોને છોડ વાવીને સેલ્ફી પોસ્ટ કરવાનું પણ સૂચન કર્યું હતું. સાથે જ ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.